હેલો ખેડૂત મિત્રો, રાજકોટ મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 9 ઓક્ટોબર 2025 અને બજાર ભાવ આપણે જોઈએ કે ધાણામાં હરણફાળ તેજી થઈ ગઈ છે। આપણે જોઈ બજાર એમ કહી તો માર્કેટમાં અત્યારે સારી કોથમી આવતી જ નથી। આપણે જાણીએ બજાર ભાવ। લાણું ભાવ વેચો ભાઈ આપણે જોઈને તો આ એની લોકલ મેથી આવેલી છે જે 15 રૂપિયા પૂર્યું વેચાય છે। મેથી કોકોક સફેદ દાગવાળી મેથી છે અને કાળુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ દહીસરા ગામથી આવે છે, જે જસદણ તાલુકાનું ગામ છે, ત્યાંથી આ મેથી લઈને આવે છે અને પૂરિયા માથે વેચે છે 15 રૂપિયા પૂર્યું। આપણે બીજી જોઈને તો આ સારી મેથી છે જે દાગ વગરની, જેમાં 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ચોખ્ખી મેથી જે પણ અહીંની લોકલ જ મેથી છે અને ઋત્વિકભાઈનું નામ છે જે બેડી ગામથી આવે છે આ મેથી લઈ। આપણે કચ્છી દેશી ધાણા છે જેમાં માઇનોર દાગ છે જે 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે કચ્છી દેશી। આપણે જોઈને તો આ પાઉંજા ધાણા છે જે ચોખ્ખું છે, એકદમ લાઇટ વાળું અને દાગ વગરનું છે, જે 150 રૂપિયા કિલો વેચાય છે ચોખ્ખું ધાણા। જે ભાઈ હિરેનભાઈનું નામ છે, કુવાડવાથી આવે છે દાણા લઈને। ફુદીનામાં શું હોય રાજુભાઈ? આપણે પુદીનો જોઈને તો 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પુદીનાનું, જે રાજુભાઈનું નામ છે જે ભાઈ પુદીનો વેચે છે। આપણે જોઈને તો આ મોટી ગાંઠવાળી ડુંગળી છે, લાલ લાડવા છે, પત્તું સારું છે, જેમાં 18-20 રૂપિયા કિલો વેચાય છે। જે ભાઈ શું નામ ભાઈ? શું નામ? અનિલભાઈનું નામ છે જે આ ડુંગળીનું વેચાણ કરે છે। નાની ડુંગળી ગાંઠું છે અને એકદમ ચોખ્ખી ડુંગળી છે, જેમાં 25-30 રૂપિયા સુધી ભાવ થાય છે, 25-30 રૂપિયાની કિલો। આપણે જોઈને તો મૂળા એકદમ શિયાળા જેવો માલ છે જે 50 થી લઈને 70 રૂપિયા સુધી પાથરો વેચાય છે મૂળાનો, જે ભાઈ પરસોત્તમભાઈ નાકરાવાડીથી આવે છે। આપણે જોઈને તો પાઉંજા ધાણા અત્યારે દાગ વાળું જાજુ આવે છે, જે ઓલ ઓવર વરસાદના હિસાબે દાગવાળું ધાણા આવે છે, જેમાં 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર થાય છે દાગવાળા ધાણામાં, જે ભાવેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે ધાણા લઈ। આપણે જોઈને તો માર્કેટમાં લસણ આજે સેજ પીળા પડતું છે, જેમાં 80 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે। સારું લસણ હોય તો 100 રૂપિયા સુધી વેચાય છે, જે મિતેશભાઈ ખેડૂતનું નામ છે અને બામણ બોરથી ભાઈ આવે છે આ મીડિયમ એવું લસણ લઈને। આપણે જોઈને તો આ પાલક જે મીડિયમ પૂર્યું છે, જેમાં 3 રૂપિયા પૂર્યું વેચાય છે પાલકનું, જે ધીરુભાઈ વેચે છે પાલક। આપણે આ જોઈને તો અળવીનું પાન જે 15 રૂપિયા પૂર્યું વેચાય છે અને દીપકભાઈનું નામ છે જે હોલસેલથી પાનનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ અહીંનો દેશી લોકલ તાંજરિયો આવ્યો છે, જે એકદમ ચોખ્ખું પાન છે અને ફ્રેશ એવો તાંજરિયો છે, જેમાં 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે તાંજરિયાનું, જે ભાઈ હરેશભાઈનું નામ છે જે ખેડી ગામથી આવે છે તાંજરિયો લઈ। આ હુવા ભાજી છે જે 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે, જે ભાઈ મુનાભાઈ વેચે છે હુવા ભાજી।
કરવાવાળા તો બંધ કરી દો તમારો મોબાઈલ. આપણે જોઈને તો માર્કેટમાં બીટની પણ શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે માર્કેટમાં પારવા બીટ આવે છે, જે 80 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી પાથરો વેચાય છે બીટનો, અને જે 15 નંગનો પાથરો આવે છે. આપણે જોઈએ તો આ લીલી ભાજી પણ આવે છે માર્કેટમાં, અને જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? રામજીભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે આ ભાજી લઈ. આપણે જોઈને તો ખેડૂત સ્માર્ટ થઈ ગયા છે હવે, જે છૂટા મૂળા લઈને આવે છે અને 25-30 રૂપિયાના કિલો વેચે છે. મૂળા પાથરા ઉપર નથી વેચતા. શું નામ ભાઈ? રોહિતભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે, જે હોશિયાર ને સ્માર્ટ ખેડૂત છે, જે પાથરા નથી વાટતા પણ છોટા મૂળા કિલ્લા ઉપર વેચે છે. આપણે જોઈને તો આખા માર્કેટમાં ભૂપતભાઈ એક જ આવી મેથી લઈને આવે છે, જે દવા ખાતર વગરની હોય છે. ખાસ કરીને વાવીને 5 થી 8 દિવસમાં મેથી તૈયાર થઈ જાય છે. અને જે 3 રૂપિયાનું પૂર્યું વેચાય છે, જે નાનું એવું પૂર્યું હોય છે, ઘણી મહેનતનું કામ હોય છે. જે ભૂપતભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ નાની મેથી લઈને. આપણે જોઈને તો રાજકોટના ટમેટા માર્કેટમાં આવી ગયા છે. સવારનો ટાઈમ છે, ગ્રાહક અત્યારે ઓછા છે. હમણાં ધીમે ધીમે ગ્રાહકી ચાલુ થાય. જોઈએ 1 નંબર 15 ના કિલો 15 રૂપિયા કિલો વેચાય છે, જે લાંબુ આપણે એમ જોઈને તો ભાઈ જે 18-20 રૂપિયાનું કિલો વેચાય છે. સારું એવું ટમેટું છે, જે લાંબુ ટમેટું લાંબામાં 18-20 રૂપિયા થાય છે. અને જોઈને તો માર્કેટનું 1 નંબર દેશી ગોળ ટમેટું છે, જે બેંગ્લોરનું છે. આમાં શું ભાવ થાય ભાઈ? 25 રૂપિયા કિલો વેચાય છે આ બેંગ્લોર ગોળ દેશી. શું નામ ભાઈ? કિશોરભાઈ ભાઈનું નામ છે, અને જે હોલસેલથી માલનું વેચાણ કરે છે. અને આ 25 કિલાના કેરેટનો ભાવ છે, જે અહીંયા હોલસેલ માલ વેચાય છે. જોઈને તો અમેરિકન મકાઈ છે, જેમાં 10 રૂપિયાથી લઈને 14 રૂપિયા સુધી કિલો વેચાય છે અમેરિકન મકાઈ, જે 25થી લઈને 30 કિલાની બોરી આવે છે, જેનો હોલસેલ ભાવ છે. જે તમે ક્વોલિટી જોઈ, જે 10 થી 14 રૂપિયા બજાર પડે છે. જે લાલજીભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી અમેરિકન મકાઈનું વેચાણ કરે છે. ત્યારે ગણા ગાંઠા માપે મેળે આવેલી છે અમેરિકન મકાઈ. અને આપણે જોયું એવરેજ ભાવ. આપણે જોઈને તો લીલી માંડવીમાં 35 રૂપિયા 33 રૂપિયા જેવી બજાર થાય છે, જેવી ખેડૂત કહે છે. અત્યારે વેચાણ ચાલુ નથી, જે મોડાથી વેચાણ થાય ચાલુ.